ગુજરાતમાં એસઆરની કામગીરીને લઈ રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપો કર્યા। સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આક્ષેપો કર્યા। ગુજરાતમાં એસઆઈઆર પર જે કંઈ થઈ રહ્યું છે એ પ્રશાસનિક પ્રક્રિયા નહીં, આ સુનિયોજિત, સંગઠિત અને રણનીતિક વોટ ચોરી છે તેવા રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપ। એક જ નામથી હજારો વાંધા અરજીઓ કરવામાં આવી છે। જ્યાં ભાજપને હારનો ડર લાગે ત્યાં મતદારો જ સિસ્ટમથી ગાયબ। એસઆરના નામે આ સિસ્ટમ ગોઠવાઈ રહી છે તેવા રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપ છે। તો બીજી તરફ રાહુલ ગાંધીની પોસ્ટ પર ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધી હારની હતાશામાં આવા આક્ષેપો કરી રહ્યા છે। જો કોઈ સમસ્યા હોય તો તેમણે ચૂંટણી પંચમાં રજૂઆત કરવી જોઈએ, તેના બદલે તેઓ ગમે તેવા આક્ષેપો કરી રહ્યા છે। રાહુલ ગાંધી બિનજરૂરી વિવાદ ઊભા કરતા હોવાનો પણ ભાજપનો આક્ષેપ છે। ગુજરાત માટે તો આખું એમને આંખોમાં કણાની જેમ કૂચે છે। વાસ્તવમાં ચૂંટણી પંચની સામેની આ ફરિયાદો ખરેખર રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસે ચૂંટણી પંચમાં જઈને રજૂઆત કરવી જોઈએ। ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8 આના સંદર્ભમાં જો રાહુલ ગાંધીને કોઈ ખબર ન હોય તો એમણે એમના પક્ષના ઘણા બધા વકીલો પણ છે એમની સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ। પરંતુ ગુજરાતના સંદર્ભમાં એ આવા અનાપ શનાપ આક્ષેપો કરવા, મને લાગે છે કે 99 જગ્યાએ રાહુલ ગાંધીની જે હાર થઈ એની જે હતાશા છે એ એમના આ ટ્વીટમાં દેખાઈ રહી છે। તો આ તરફ અમદાવાદ